श्री कच्छ गुर्जर क्षत्रिय समाज श्री कच्छ प्रादेशिक युवा मंडल द्वारा व्यक्तित्व विकास शिबिरનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના નવયુવાનો ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિ અને સંસ્કારોના સારથી બનેલી ધીર, વીર, ઉત્તમ ચારિત્રવાન, પ્રતિભાશાળી, નીડર અને સેવા સદભાવોથી યુક્ત સદાચારી બને, પોતાના માનવતાપૂર્ણ આચરણ અને કાર્ય વ્યવહારથી પોતાનું, પોતાના પરિવારનું અને સમાજની સાથે સાથે ભારત ભૂમિનું નામ રોશન કરે તેવી અભિલાષા અને ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્કૃતિ અને સંસ્કારોના સંગમથી સુસજ્જિત આ આયોજન સમાજની આવનારી પેઢીને સાચી દિશા તરફ લઈ જવાનું એક આદર્શ માળખું ઊભું કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ જય ભારત, મૂળતઃ અંજારનો જ છું। આ યાત્રા ચાલુ થઈ હતી 2001 થી, જ્યારે મારી ઉંમર માત્ર 11 વર્ષની હતી। ભૂકંપમાં પિતાનું દેહાંત થઈ ગયું। એના પશ્ચાત હું RSS થી જોડાયેલો હતો, એટલે સિદ્ધપુર એક આવાસીય સંસ્થા છે શ્રી લાલન સરસ્વતી ધામ, ત્યાં હું ભણવા ગયો અને ત્યાં આવી જ એક શિબિર લાગી, વ્યક્તિત્વ વિકાસ શિબિર। તે પણ સૂર્યા ફાઉન્ડેશને આ સંચાલિત કર્યું હતું અને એ શિબિરમાં હું સર્વશ્રેષ્ઠ શિબિરાર્થીનો મને એવોર્ડ મળ્યો હતો બેસ્ટ કેમ્પરનો। ત્યારે હું નાનો હતો। અત્યારથી આ લોહીમાં જે ચીજ, આ સંસ્કારો જે નાખ્યા અને એના પછી મારી યાત્રા થઈ સૂર્યા ફાઉન્ડેશન સાથે શરૂ। ત્યાં 6ઠ્ઠી થી લઈને MBA સુધીનો અભ્યાસક્રમ મેં ત્યાં દિલ્હીમાં કર્યો। પણ ક્યાંક ને ક્યાંક એક મનમાં એવો ભાવ હતો કે જીવન પર્યંત આપણા સમાજ માટે કંઈક કરવું જરૂરી છે, સમાજના બાળકો માટે કંઈક કરવું જરૂરી છે। સમાજના આ નવનિહાલો આપણી સંસ્કૃતિને બચાવી શકે તો એના માટે એમને શું કરીએ તો એમની જડ મજબૂત થાય, એને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। અને આ સંપૂર્ણ શિબિરની અંદર આ બાળકોનું આધ્યાત્મિક, માનસિક, શારીરિક, વ્યવહારિક આ બધા સર્વાંગીણ વિકાસ થાય તો બધા આયામોને આવરી લઈ અને આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીની કઠિન દિનચર્યાનો ભાગ આ બાળકોએ ભજવ્યો અને આ તપતા તડકાની અંદર પણ આ માતા પિતાએ જે વિશ્વાસ મૂક્યો હતો આજે એ સાર્થક થયો, એ આપ સૌએ પણ જોયો હશે। અને હું તો સમગ્ર સમાજોને પણ કહીશ કે આપણે સૌ લોકો એકબીજાના પગ ખેંચ્યા વગર હંમેશા આ ભારત વર્ષમાં જો આ ભારત વર્ષને આગળ લઈ જવું હોય તો આ સમાજોને એક થવું પડે। આપણે સૌને એક સાથે એકજૂટ થઈને આગળ વધવું પડે। અને ખાસ કરીને તો આ યુવા પેઢી જે આવનારું ભારત છે, ભાવિ ભારત છે, એવું કહેવાય કે આજના બાળકો કાલનું ભારત। તો આજે જે આપણે જોયું એ આજના બાળકો હતા અને આ આવનારું ભારત બનવાના છે। એટલે આ કોશિશ હતી કે એમના રગ રગમાં આ દેશભક્તિનું સિંચન થાય, એમના રગ રગમાં આપણી ભારતની સંસ્કૃતિનું સિંચન થાય। એને ધ્યાનમાં રાખીને શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજથી હું આવું છું। તો શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના કચ્છ પ્રાદેશિક યુવા મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું અને આ 10 દિવસનું આ સફળ આયોજન આજે પૂર્ણ થયું। તે બદલ હું હૃદયપૂર્વક આપ સૌનો, આ પ્રિન્ટ મીડિયાના જે આપ આવ્યા છો, આપનો હું આભાર વ્યક્ત કરું છું। આપના માધ્યમથી આપના દર્શકોનો આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર સમાજનો હું હંમેશા ઋણી રહીશ અને આ ઋણ હંમેશા જીવન પર્યંત ચૂકવવા માટે હું તત્પર રહીશ, તૈયાર રહીશ। બાળકો આપણે જોઈ રહ્યા છીએ કે આજકાલ મોબાઈલમાં જ હંમેશા લાગ્યા પડ્યા હોય, તો આ મોબાઈલની દુનિયાથી દૂર થાય એના માટે એને આપણે ઇતિહાસમાં જવું પડે। આપણે ઇતિહાસમાં નાના હતા ત્યારે ગિલ્લી દંડા રમતા, ગોલીઓથી રમતા, ગરિયાથી રમતા, કબડ્ડી, ખોખો આવી બધી રમતો રમતા। આ ભારત ભૂમિ સાથે જોડાઈને રહેતા, આ ધરતી સાથે જોડાઈને રહેતા। એ જ કામ આ શિબિરમાં થવામાં આવ્યું। ખોખો, કબડ્ડી ભારતીય ખેલોથી એ લોકોને રોજ શારીરિક એનું શ્રમ થતું, આ હવે એની દિનચર્યાનો એક ભાગ બની ગયો છે। मेरा नाम प्रिया तोमर है, मैं उत्तराखंड की हूँ और मैं दिल्ली में रहती हूँ। यहाँ अंजार गुजरात में मैं कच्छ में मैं PDC लगवाने आई थी ग्रुप हेल्प के तौर पे। और ये मेरा ग्रुप है दुर्गा ग्रुप। हमने यहाँ 10 दिन का कैंप लगा था PDC का, और जहाँ पूरे दिन भर हमारी रोज़ के रोज़ नई नई एक्टिविटीज़ चलती थी। सुबह के जागरण से रात के सोने तक दिन भर हम लोग किसी न किसी एक्टिविटीज़ में ही लगे रहते थे, जिसमें हर एक परफॉर्मेंस होती थी, हमारी हर एक परफॉर्मेंस पे नज़र होती थी, ताकि आखिरी के दिन बेस्ट ग्रुप चूज़ करा जाए, बेस्ट कैंप पर देखा जाए। तो जिसके लिए हमारे पूरे ग्रुप ने बहुत मेहनत करी थी। सुबह उठने से लेके शाम के सोने तक सब पूरे ग्रुप लगा रहता था किसी न किसी एक्टिविटीज़ में, और
बढ़ चढ़ के हिस्सा लेता था। हमारे ग्रुप से बेस्ट कैंपर भी आया है, बेस्ट ग्रुप आया है, बेस्ट परफॉर्मर आया है, बेस्ट लेटर राइटिंग, पोएम राइटिंग, लेक्चरेट में भी लेक्चरेट में आए हैं, गेम्स में भी फर्स्ट आए हैं, फुटबॉल में, कबड्डी में और खो खो में। तो ये एक्सपीरियंस हमारे लिए बहुत अच्छा है और इन बच्चों के लिए भी बहुत अच्छा है जिन्होंने पहली बार पीडीसी लगाई है। ये यहाँ से बहुत कुछ सीख के जाएंगे। जो सूर्य फाउंडेशन जो हमारा कैंप लगवाता है हर पूरे देश में, तो ये युवाओं के लिए कैंप है और इससे युवाओं को बहुत कुछ सीखने को मिलता है। कोई भी काम टाइम पे कैसे करें, कोई भी चीज़ें अच्छी तरीके से डिसिप्लिन के साथ, डिसिप्लिन सिखाने के लिए हमें ड्रिल भी करवाई, हमें पीटी सिखाई, हमें डांस सिखाया, हमारी हर एक एक्टिविटीज़, हमारा पूरा मेंटली, इंटेलेक्चुअली, स्पिरिचुअली हमें हर चीज़ से गाइड किया गया। तो हमारी पूरी मेहनत लगी है जिसमें बच्चों ने बहुत 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 योगदान दिया है, जिसकी वजह से हमारा बेस्ट ग्रुप आया है। तो हम सारे बहुत खुश हैं इस चीज़ में। सुबह हमारी एक्टिविटीज़ 4:30 जागरण हो जाता था, 4:30 से 5 बजे, फिर 5 बजे से हमारी एक्टिविटी शुरू हो जाती थी, प्रार्थना वगैरह शुरू होता था, फिर हम पीटी ड्रिल के लिए जाते थे, फौजी ड्रिल सीखते थे। फिर उसके बाद हमारी हॉबी क्लासेस होती थी जिसमें हम डांस, सिंगिंग, जो कराटे में है कराटे सीखने जाएंगे, कुछ को डांस सिखाया जाएगा। गुजराती डांस काफ़ी लोगों को पहले से आता था, लेकिन फिर भी गुजराती में भी अलग अलग वैरायटी का हमने डांस सीखा। और हम जो दिल्ली से आए हैं, हमने भी गुजराती के काफ़ी वर्ड सीखे, काफ़ी गुजराती अब बोलनी आ गई है हमें, और डांस भी गुजराती डांस सीखा। और इन लोगों ने भी काफ़ी कुछ सीखा है। और फिर हमारा दिन में सेशन चलते थे जिसमें हमें हेल्थ के बारे में बताते थे, हमारे क्विज कंपटीशन करवाते थे, डिबेट कंपटीशन करवाते थे, लेकिन पूरा दिन भर हमारी कोई ना कोई एक्टिविटी चलती थी। फिर शाम को और गुजराती खाना भी हम यहाँ पे मुझे मेरा पर्सनल एक्सपीरियंस है क्योंकि काफ़ी कुछ गुजराती नया डिशेस मुझे खाने को मिली। और पूरे ग्रुप ने भी मतलब पूरा फुल सपोर्ट किया है बेस्ट ग्रुप लाने के लिए। तो रात को हमारे कल्चरल एक्टिविटीज़ होती थी क्योंकि दिन भर में जितना बच्चे खेलते कूदते थे, जितना एक्टिविटीज़ में पार्टिसिपेट करते थे, तो शाम को थक जाते थे। तो उनके मनोरंजन के लिए, ताकि वो इतनी थकान महसूस ना करें, रोज़ कल्चरल एक्टिविटीज़ होती थी। फिर शाम को भजन कर फिर हम सब सोने जाते थे। तो पूरे दिन की इस भाग दौड़ में फिर भी बच्चों ने इतना अच्छे से पार्टिसिपेट किया। सिर्फ मेरे ग्रुप ने नहीं, बाकी पूरे जितने भी पीडीसी के 150 बच्चे आए थे, उन सब ने बहुत दिल से, बहुत मेहनत करके इस पीडीसी को साकार बनाया। आदरणीय जयप्रकाश जी जो सूर्य फाउंडेशन के चेयरमैन हैं, उनकी प्रेरणा से इस वर्ष लगभग 400 से अधिक स्थानों पर इस तरह के शिविरों का आयोजन हो रहा है। पिछले 26 वर्षों से लाखों युवाओं के अंदर एक व्यक्तित्व विकास की अलग जगाने का काम सूर्य फाउंडेशन ने किया है। और इस बार श्री कच्छ गुर्जर क्षत्रिय समाज के सहयोग से यहाँ कच्छ की पवित्र धरती पर और गिरनार पर्वत की छत्रछाया में श्रद्धेय त्रिकमदास जी महाराज जी के मार्गदर्शन में, आशीर्वाद से हमें ये शिविर करने का अवसर मिला। इसमें जिन लगभग 150 शिविरार्थियों ने भाग लिया है, उसमें से 23 शिविरार्थियों का चयन हमने एडवांस ट्रेनिंग के लिए किया है। आज उनके साथ मेरा बैठना भी हुआ था। अगले वर्ष दिल्ली में विशेष प्रशिक्षण के लिए जो निःशुल्क रहेगा, उनको हम वहाँ पर आमंत्रित करेंगे और कई तरह की और आयाम भी उनके प्रशिक्षण में जोड़ने का हमारी योजना रहेगी। तो एक अच्छी पहल, अच्छी शुरुआत यहाँ पर हुई है श्री कच्छ गुर्जर क्षत्रिय समाज के तत्वावधान में। ये लगातार आगे बढ़ता रहे, हर वर्ष इस तरह के कार्यक्रम और आयोजन हो। कच्छ में भी अपना सेवा कार्य चलता है सूर्य फाउंडेशन का, ग्राम विकास के कई प्रकल्प चलते कई गाँव में। और जय जी हमारे साथ में सूर्य फाउंडेशन के कार्यकर्ता रहे हैं, अभी श्री कच्छ गुर्जर क्षत्रिय समाज के भी अधिकारी है। तो उनके मन में आया कि ये दोनों संस्थाएं मिलकर इस तरह का आयोजन करें तो बच्चों के लिए बहुत लाभ होगा। इसी उद्देश्य को सामने रखकर हमने भी इस शिविर के लिए स्वीकृति दी। शिविर में 10 दिनों तक मोबाइल बच्चों के पास नहीं रहता है और जिसकी कल्पना नहीं हो सकती आज के ज़माने में, लेकिन जैसे आपकी हमारी पीढ़ी के समय में बचपन बीतता था, उसी तरह से उन सब का बचपन बीता। सुबह शाम शारीरिक कार्यक्रम, खेलकूद,
और व्यायाम, योगासन, इस तरह से दिन भर के कार्यक्रम इस तरह से व्यस्तता रहती थी कि सुबह 4 साढ़े 4 बजे से लेकर रात को 10 बजे तक किसी को मोबाइल की याद भी नहीं आती थी और सब लोग अपने अपने कार्यक्रमों में व्यस्त रहते थे, खुशी के साथ एंजॉय करते थे। तो खुशी उनके जीवन में जो आती है बच्चों के और जो आगे बढ़ते हैं, वही हमारी प्रेरणा है। आज कच्छ गुर्जर क्षत्रिय समाज युवा प्रादेशिक द्वारा व्यक्तित्व शिबिर निर्माण करवा माटेनु जे बाळकोने कार्यक्रम आयोजन थयुं छे। आ शिबिरनु पवित्र स्थान एटले के गोवर्धन पर्वत अने त्रिकमदासजी महाराजना पवित्र सानिध्यमां आ स्थान पर 10 दिवसथी जे एक शिबिर चाली अने आज एनो अंतिम दिवस एटले समापन कार्यक्रम हतो। अने आ कार्यक्रममां जे उत्कृष्ट तालीम जे जीवनमां जरूरी छे एवी बधी ज प्रकारनी तालीमोनो भाग जे सूर्या फाउंडेशननी टीम दिल्ही खातेथी आवी अने एमने 10 दिवस आ बधा ज बाळकोने एक अलग अलग प्रकारना वैचारिक, व्यवहारिक अने शारीरिक रीते एनो विकास केम थाय, एने कई रीते बोलवुं, चालवुं, रहेवुं, खावुं, पीवुं एवी नानी नानी दरेक बाबतो उपर एक चोक्कस प्रकारनुं आयोजनबद्ध तरीकाथी एમને प्रशिक्षण आपवामां આવ્યું, જેનું આજે અંતિમ દિને પ્રાત્યક્ષિક પણ હતું કે જે બધાએ માતા પિતાઓએ જોયું કે 10 દિવસની અંદર જો એક વ્યક્તિ કઈ રીતે વિકસિત થઈ શકે છે। જો આ નિરંતર પ્રક્રિયા ચાલે તો એક એક વ્યક્તિ આ દેશને એક મોટું શક્તિના રૂપમાં એક નાગરિકત્વ આપી શકે છે અને આ દેશ એક સામર્થ્યવાન દેશ છે અને રહે એના માટે આ બધી જ પ્રવૃત્તિઓ આવતા સમયમાં આપણે બધાએ જો કરવી જરૂરી છે। પેલા પરિવારોમાં જ સહજ રીતે એક વ્યક્તિત્વ નિર્માણની એક શૃંખલા અને એક સંસ્કારોની એક પરંપરા ચાલતી હતી જે કાળક્રમે તૂટી છે, એને લઈને આવા એક કાર્યક્રમોનું આયોજન કરવું પડે છે। ફરીથી આવા પરિવારોની અંદર સહજ રીતે આ એક વ્યક્તિત્વ નિર્માણની પ્રક્રિયા પાછી ઊભી થાય એવા પ્રયત્ન પણ આગામી સમયમાં સમાજ દ્વારા આયોજન કરવામાં આવશે। તો કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ વતીથી આ જે એક સફળ કાર્યક્રમ થયો છે એ कच्छ प्रादेशिक युवा समिति ने खूब खूब अमे बिरदावीए छीए अने आ 150 प्रतिभागीओने पण हूँ शुभकामना आपू छूं। एमना जीवनमां हमेशा उत्कर्ष बनो रहे अने खूब आगळ वधे एवी शुभकामना। भारत माता की जय, वंदे मातरम, राधे राधे। आज रोज जेम तमे जोयुं छे ज्यारथी गोवर्धन पर्वतनी शरूआत 2016 में करवामां आई त्यार पछी अनेक प्रकारना धार्मिक कार्यक्रम होय, कथाना कार्यक्रम होय, समूहलग्न कार्यक्रम होय अथवा तो राजकीय कोई सभा होय, घणा बधा थता होय राष्ट्रीय कार्यक्रमों। पण आ एक विशेष कार्यक्रम योजाणो व्यक्तित्व विकासनो कार्यक्रम जे मात्र 1 के 2 दिवस नहीं, छेल्ला 10 दिवस थी ए पण लगभग 150 થી 200 जेने नाना बाळको छठा धोरणथी करीने 12मा धोरण सुधी दीकरा अने दीकरीओनुं भव्याति भव्य जेने कही शकाय हकीकतमां विकासनुं काम जे शारीरिक विकास होय, मननो विकास होय अने मोबाइल थी दूर रहीने आपणे नवाई लागशे। आजना दीकरा दीकरीओने वेकेशन में तो मोबाइल दूर राखवा बहु मुश्केल छे। तेना वच्चे पण आ शिबिरना आयोजकोए एकदम जेने कड़क अमल करण 10 दिवस सुधी मोबाइल दूर रह्या अने घणी बधी रमतो योगा होय, रमत गमत होय, खो खो होय अने विशेष प्रकारे घोड़ेसवारनी पण ट्रेनिंग आपी हती। એટલે અનેક પ્રકારના બાળક નાનપણથી કેમ તૈયાર થાય, આવનારા દિવસોમાં પોતે વ્યક્તિ કઈ રીતે આગળ વધી શકે એના માટેનો થઈ અને ખરેખર આ ગજક ક્ષત્રિય સમાજે જે કાર્યક્રમ જોજો એની ટીમને ભવ્યાતિ ભવ્ય હૃદયથી આશીર્વાદ આપું। અને આ કાર્યક્રમમાં સૂર્યા ફાઉન્ડેશન જે છેલ્લા 26 વર્ષથી આ કાર્ય કરી રહ્યું છે સમગ્ર ભારતમાં એને પણ પૂરેપૂરો સહયોગ આપ્યો છે। એના વાઇસ ચેરમેન પણ આજે આપણી વચ્ચે વધાર્યા છે બાળકોને પ્રોત્સાહન આપવા માટે। તો ખરેખર આ સમાજને, આ સંસ્થાને, યુવાન વર્ગને એક સંત તરીકે खूब खूब आशीर्वाद आपू जो आ स्थल उपयोग हकीकत में हमें लेखे लाग्यु हूँ समझू छूँ केम के आवा कार्य थाय त्यारे ज आ कार्य स्थल विकास थतो होय आ स्थल में कंईक ने कंईक ऊर्जा मळती होय। तो खरेखर आ कार्यक्रमनी सफलताने पण बिरदावुं छूं। सौने आवा ने आवा कार्यक्रम अहीं योजाता रहे एना माटे आपणी चेनल द्वारा सौने जाहेरमां आमंत्रण आपું છું। राधे राधे सौने जय श्री सच्चिदानंद। मारुं नाम प्राची छे, हूँ अंजारथी आवी छुं અને આ 10 દિવસના શિબિરમાં મને ખૂબ મજા આવી અને અમે બહુ શીખવા મળ્યું। સવારના ડ્રીલ કરવાનું, પછી પરેડ કરવાનું અને તેમાં ખૂબ મજા આવી અને જ્યારે અમારો ફર્સ્ટ જે પ્રોગ્રામ હતો તે એનો જ હતો। भारत माता की जय, वंदे मातरम, जय समाज, जय सियाराम। कच्छ प्रादेशिक युवा मंडल अने
સૂર્યા ફાઉન્ડેશન સાથે મળી કરીને આ 10 દિવસનો વ્યક્તિત્વ વિકાસ શિબિરનો એક જબરજસ્ત યુવાઓમાં દીકરા દીકરીઓ બધા 6 થી કરીને 12 ધોરણ સુધીનું જે આ આયોજન અને એમાં ત્રિકમદાસજી મહારાજ તરફથી જે અમને આ સંકુલ આપવામાં આવ્યું અને ખૂબ એમના આશીર્વાદ સાથેનું આ જે આયોજન થયું તો એક સોનામાં સુગંધ પડી અને આ સૂર્યા ફાઉન્ડેશન પણ એમના વ્યક્તિત્વ વિકાસમાં જે તે રીતે ટ્રીટમેન્ટ 10 દિવસનું જે આવવું જોઈએ એના તરફથી ટીમ વર્કથી અને અમારા પ્રાદેશિકના ટીમ વર્કથી જબરજસ્ત સુંદર મજાનું અમારા સમસ્ત સમાજનું સારું એવું કામ થયું અને ખૂબ ખૂબ સારું એનો આભાર વ્યક્ત કરજો સમસ્ત સમાજ વતીથી.